pass this bill soon. And after Well, this, they wanted to make me happy, basically. He wanted to, Modi's a very good man. Yes. He's a good guy. He knew I was not happy, and it was important to make me happy. They do trade. And we can raise tariffs on them very quickly, and it would be People are very afraid bad of for that. them. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને રશિયન તેલ ખરીદી બાબતે ફરી ચેતવણી આપી છે અને કહ્યું છે કે જો ભારત આ મુદ્દે અમેરિકાની વાત નહીં માને તો ભારતીય માલ પર તેઓ ટેરિફ ભારે પ્રમાણમાં વધારી દેશે. ટ્રમ્પે પીએમ મોદીને સારા વ્યક્તિ અને ગુડ ગાય કહી વખાણ્યા, પરંતુ એ પણ જણાવ્યું કે રશિયન તેલનો વેપાર યુક્રેન યુદ્ધમાં રશિયાને ફાયદો પહોંચાડે છે અને આ મુદ્દે તેઓ ખુશ નથી. બીજી તરફ અમેરિકાએ સૈન્ય કાર્યવાહી કરીને વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ મડુરોને પકડી અમેરિકાના ડિટેન્શન સેન્ટરમાં રાખ્યા છે, જેના બાદ ટ્રમ્પે કહ્યું છે કે હવે વેનેઝુએલાના તેલ ઉદ્યોગને અમેરિકી કંપનીઓની મદદથી ફરી ઊભું કરી વિશ્વ બજારમાં વધુ તેલ પુરવઠો લાવવામાં આવશે અને પ્રતિબંધો હળવા કરવામાં આવશે, જેથી ભારત જેવા દેશો રશિયન તેલની જગ્યાએ વેનેઝુએલાનું તેલ ખરીદી શકે. આ દબાણ વચ્ચે અહેવાલો મુજબ ભારતે રશિયન તેલની ખરીદીમાં ઘટાડો કર્યો છે. જો કે ભારતનું સત્તાવાર કહેવું છે કે તેની ઊર્જા નીતિ બજારની સ્થિતિ અને દેશની જરૂરિયાતો પર વ્યાપાર આધારિત છે અને અમેરિકા સાથે વ્યાપાર વાટાઘાટો ચાલુ છે. પીએમ મોદી માટે ધર્મસંકટ ઊભું થયું છે, કારણ કે એક તરફ તેમના નજીકના મિત્ર પુતિન છે અને બીજી તરફ વર્લ્ડ લીડર તરીકે અમેરિકા છે. તો આવી સ્થિતિમાં પીએમ મોદી કોની વાત માનશે? તમને શું લાગે છે? કમેન્ટ કરીને કહો.